ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રશ્ન 7 ખૂટતા સ્થાન પૂર્ણ કરો વિશે અભ્યાસ કરીશું. તો જુઓ બાળકો, અહીંયા આપણને દાખલા આપેલા છે, પણ કેવું છે કે તેમાં અમુક સંખ્યાઓ છે એ મિસિંગ છે, એટલે કે એ સંખ્યાઓ આપણે પોતાની જાતે લખવાની છે. તો જુઓ એ કેવી રીતે લખવાની છે તે જોઈએ. હવે અહીંયા 42 આપ્યા છે, અહીંયા 1 અને અહીંયા એક સંખ્યા ખૂટે છે, બરાબર. પણ તે કઈ છે તે જોઈએ. તો જુઓ અહીંયા 2 છે અને જવાબ અહીં 4 આપેલો છે. 2માંથી આપણે કેટલા કાઢીએ તો 4 વધે. તો બાળકો 4 સંખ્યા છે એ 2 કરતાં કેવી છે? મોટી છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કોઈ દિવસ જવાબ રૂપે આવી શકે નહીં. તો આ સંખ્યા છે એ દશકવાળી બાદબાકી હશે એવું કહી શકાય. એટલે અહીં આપણે એક દશક લેવો પડે. તો અહીંયા 4માંથી એક દશક લઈએ તો અહીં 3 અને અહીં 10 ને 2 આ 2 ઉમેરવાના, એટલે કે 12 થાય, બરાબર. હવે 12ની અંદરથી આપણે કેટલા બાદ કરીએ તો આપણને 4 જવાબ મળે. તો 12ની અંદર આપણે 12માંથી 8 બાદ કરીએ તો આપણને 4 જવાબ મળે. હવે અહીં 3માંથી 1 બાદ કરતાં આપણને જે જવાબ મળે એ અહીં લખવાનો છે. તો અહીં 3માંથી 1 બાદ કરતાં 2 મળે. તો એવી જ રીતે જુઓ, આ બીજા નંબરનો દાખલો છે એ સોલ્વ કરીએ. અહીં એકમના અંકમાં જુઓ, અહીં એક પણ સંખ્યા નથી આપેલી અને અહીં 5 આપેલા છે, બરાબર. અને અહીં જવાબ 3 આપેલો છે. હવે કેટલી સંખ્યામાંથી આપણે 5 બાદ કરીએ તો 3 મળે? હા, અહીં 8 આવશે, કેમ કે 8માંથી 5 કાઢીએ તો 3 મળે. હવે 5માંથી કેટલી સંખ્યા બાદ કરીએ તો આપણને 3 મળે? 5માંથી 2 કાઢીએ તો આપણને 3 મળે. 4માંથી 2 બાદ કરતાં જે જવાબ આવે અહીં લખવાનો છે. તો 4 ઓછા 2 બરાબર 2. આમ આપણને ખૂટતા સ્થાન મળી ગયા. હવે ત્રીજા નંબરનો દાખલો છે એ જુઓ. 8 ઓછા 5 તો જવાબ મળશે 3. હવે 6માંથી આપણે કેટલા બાદ કરીએ તો 3 મળે? તો 6માંથી 3 બાદ કરીએ તો આપણને 3 મળે. હવે અહીં સંખ્યા શું આપેલી છે જુઓ, અહીં સંખ્યા લખવાની છે અને એમાંથી કેટલા કાઢીએ તો આપણને 4 મળે. એટલે કે આપણે કઈ સંખ્યામાંથી 1 બાદ કરીએ તો આપણને 4 મળે. તો 5માંથી 1 બાદ કરતાં આપણને જવાબ 4 મળે. હવે જુઓ, ચોથા નંબરનો દાખલો છે, એમાં 4માંથી 2 કાઢીએ તો જવાબ આપણને 2 મળે. હવે અહીં 6 આવશે, 6માંથી 3 કાઢીએ તો આપણને 3 જવાબ મળે. હવે 7માંથી કેટલા આપણે બાદ કરીએ તો આપણને 6 મળે? તો 7માંથી 1 બાદ કરીએ તો આપણને 6 જવાબ મળે. હવે જુઓ, 5મા નંબરનો દાખલો છે, એમાં અહીં નીચે એકમના અંકમાં 8 આપેલા છે, ઉપરની સંખ્યા શોધવાની છે. કેટલામાંથી 8 બાદ કરીએ તો 5 મળે. તો બાળકો, આ જે સંખ્યા છે એ 8 કરતાં કેવી હશે? મોટી હશે, બરાબર. તો આ જે દાખલો છે એમાં આપણે આ ઉપરની સંખ્યા શોધવી હોય તો 8 ને 5 આપણે સરવાળો કરી શકીએ. તો 8 ને 5 કેટલા થાય? 13 થાય. તો આપણે અહીંયા 13નો 3 લખી શકીએ, બરાબર. હવે જુઓ, 3માંથી 8 ન જાય એટલે શું કરવું પડે? અહીંયાથી એક દશક લઈ લઈએ. અહીં 4 અને અહીં 13 આવી ગયા, બરાબર. એટલે અહીંયા 3 હશે એવું કહી શકાય. હવે 4માંથી 2 કાઢીએ તો આપણને 2 મળે અને 4માંથી 2 કાઢીએ તો અહીં પણ 2 મળે. હવે છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ. તો એકમના અંકમાં જુઓ, અહીં 2 છે અને અહીં 5 છે. 2માંથી 5 ન જાય, બરાબર. એટલે શું કરવું પડે? અહીંયા 2ના
12 હોઈ શકે એમ માનીએ. અને અહીંયા પણ એક દશક આપણે લઈ લેવો પડે એટલે અહીંયા આવશે 5. બરાબર. હવે 12માંથી 5 કાઢવાના છે. 12માંથી 5 કાઢતા આપણને જવાબ મળે 7. તો આપણે લખવાનું અહીં 7. હવે 5માંથી કેટલા કાઢીએ તો અહીં 3 જવાબ મળે. 5માંથી આપણે 2 કાઢતા આપણને 3 મળે. બરાબર. હવે 7માંથી કેટલા બાદ કરતાં આપણને 4 મળે. તો જુઓ બાળકો, 7માંથી 3 બાદ કરીએ તો આપણને 4 જવાબ મળે. તો 4 + 3 તો 7 થાય. 3 + 2 એટલે આ 5 થયા. અને 7 + 5 એટલે આ 12 થયા. એવી રીતે આપણે તાળો પણ મેળવી શકીએ. હવે જુઓ 7મા નંબરનો દાખલો છે. 9માંથી 3 બાદ કરવાના છે. 9માંથી 3 બાદ કરીએ તો કેટલો જવાબ મળશે? 6. બરાબર. હવે અહીં સંખ્યા લખવાની છે. કેટલામાંથી 6 બાદ કરીએ તો 8 મળે. તો આ બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો આપણને આ સંખ્યા મળી જાય. તો 8 + 6 એટલે કે બાળકો, આપણે ઉપરની સંખ્યા શોધવી હોય ત્યારે આપણે શીખી ગયા છીએ કે આ બે સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને ઉપરની સંખ્યા મળી જાય. તો 6 ને 8 કેટલા થાય? 14 થાય. તો 14નો આપણે અહીંયા 4 લખવાનો છે. અને 4માંથી 6 ન જાય તો એના માટે આપણે આ રીતે અહીંયા 14 લખી શકીએ. બરાબર. અને અહીં સંખ્યા એવી હશે કે આના કરતાં જે સંખ્યા છે એ કેવી હશે? મોટી હશે. એટલે કે 3 ને 2 5 નહીં પણ 1 6 હશે. કેમ કે આપણે અહીંયા એક દશક લીધેલો છે એટલે અહીં 5 આવે. અને આ જે સંખ્યા છે કઈ હશે? 6 હશે. 6માંથી એટલે કે એક દશક આપણે લઈ લીધો. અહીંયા 14 જોઈતા હતા ને એટલા માટે. તો આપણે અહીંયા 5માંથી 2 કાઢતા આપણને 3 જવાબ મળે છે. તો અહીં 6 આવશે, અહીં 4 આવશે અને અહીં 6 આવશે. હવે જુઓ બાળકો, 8મા નંબરનો દાખલો આપણે સોલ્વ કરીએ. તો જુઓ, અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા 4 અને અહીંયા જવાબમાં 4 આપેલા છે. એટલે કે કેટલામાંથી 4 બાદ કરીએ તો આપણને 4 જવાબ મળે. તો આ નીચેની ને આ બે સંખ્યાનો આપણે સરવાળો કરી અહીં લખી શકીએ. તો 4 ને 4 8 અને 8માંથી 4 કાઢીએ તો આપણને 4 મળે. હવે 5માંથી 7 ન જાય. બરાબર. એટલે અહીં 15 હશે. 15માંથી 7 કાઢીએ તો આપણને કેટલા મળે? 8 મળે. હવે 5 + 3 એટલે 8 થાય. પણ આપણે એક દશક લઈએ છીએ એટલે અહીં કેટલા આવશે? 5 ને 3 8 અને 1 9 આવશે. કેમ કે આપણને અહીં એક દશક આપણે લીધો છે એટલે 8માંથી 3 જાય તો 5. એટલે આ સંખ્યા 9 હશે, આ 8 હશે અને આ 8 હશે. બરાબર. 9મા નંબરનો દાખલો સોલ્વ કરીએ. તો જુઓ બાળકો, આ ઉપરની સંખ્યા જ્યારે પૂછે શોધવાની તો શું કરવાનું? નીચેની બે સંખ્યાઓ આપેલી હોય તો આ બે સંખ્યાનો સરવાળો કરી અહીંયા લખી શકીએ. તો 3 + 5 એટલે 8 થાય. પછી પાછું આપણે ચેક કરવાનું કે આ સાચું છે કે ખોટું. તો કઈ રીતે થાય? 8માંથી 5 બાદ કરી જોવાના. જો 3 જવાબ મળતો હોય તો આ સંખ્યા કેવી છે? સાચી છે એમ કહી શકાય. હવે દશકના અંકમાં જઈએ. જુઓ, અહીં 3 છે ને અહીં 4 છે. હવે 3 કરતાં 4 સંખ્યા છે કેવી છે? મોટી છે. તો શું કરવાનું? અહીંયા એક દશકો લીધેલો છે એમ કહી શકાય. 5માંથી એક દશક લીધો છે એટલે અહીં 4 અને અહીં 13. હવે 13માંથી કેટલા બાદ કરીએ તો આપણને 4 જવાબ મળે. તો 13માંથી સીધા આપણે આ 4 બાદ કરી નાખીએ તો આપણને આ સંખ્યા મળી જાય. તો 13માંથી 4 બાદ કરીએ તો અહીં જવાબ આપણને 9 મળે. બરાબર. હવે 4માંથી 2 જાય તો 2.
હવે 10મા નંબરનો દાખલો જુઓ. 5માંથી 8 ન જાય તો અહીંયા દશક લીધેલી છે એમ કહી શકાય. એટલે અહીંયા 1 આવે અને અહીં 15 આવે. હવે 15માંથી 8 જાય તો 7. હવે અહીં 1માંથી સંખ્યા અહીં મોટો જવાબ અહીં મોટી સંખ્યા આપેલી છે એટલે અહીં 1 નહીં પણ શું હશે? 11 હશે. બરાબર. હવે 11માંથી 5 આ 5 છે એ બાદ કરી નાખીએ તો આપણને આ સંખ્યા મળી જાય. 11માંથી 5 બાદ કરતાં આપણને જવાબ મળે 6. તો એ 6 આપણે અહીંયા લખી કાઢવાના. હવે આ ઉપરની સંખ્યા શોધવાની છે એટલે આ બે સંખ્યા આપણે સરવાળો કરી શકીએ. 2 + 1 એટલે 3 પણ આપણે એક દશક લીધેલો છે એટલે 3 નહીં પણ કેટલા આવશે? 4 આવશે કેમ કે એક દશક અહીંયા લીધેલો છે એટલે 3માંથી 1 કાઢીએ તો 2. માટે આ સંખ્યા 4, આ 6 અને આ 7 હશે. જુઓ હવે 11મા નંબરનો દાખલો સોલ્વ કરીએ. તો 3માંથી 7 ન જાય તો શું કરવાનું? અહીંયાથી 3 નહીં પણ શું હશે? 13 છે એમ કહી શકીએ. હવે 13માંથી 7 પહેલાં તો કાઢીને જવાબ આપણે લખી દઈએ. 13માંથી 7 જાય તો 6. તો આપણે અહીંયા લખી દઈએ 6. હવે અહીં 8 + 1 કરીએ તો 9. પણ આ સંખ્યા છે એ કેવી છે? 1 વધી આપણે એક દશક લીધો છે એટલે 8 ને 1 9 ને હજી એ 10 આવે એટલે અહીં શું હશે? 10નું શૂન્ય હશે. હવે 7માંથી 1 દશક આપણે અહીંયા તો જુઓ 3 છે અને અહીં શૂન્ય પરથી આપણે કશું લઈ ન શકીએ એટલે 7માંથી 1 દશક લેવો પડે. અહીં 6, અહીં 9 અને અહીં 13 આવે. હવે 9માંથી 8 કાઢતા આપણને જવાબ 1 મળી ગયો. હવે 6માંથી કેટલા આપણે બાદ કરીએ તો 4 મળે. તો 6માંથી 2 બાદ કરતાં આપણને 4 મળે. તો અહીંયા લખી દેવાનું 2. હવે 12મા નંબરનો દાખલો સોલ્વ કરીએ. તો જુઓ સૌપ્રથમ અહીંયા એકમના અંકમાં જોઈએ. જો ઉપરની સંખ્યા શોધવાની છે તો આપણે આ બે સંખ્યાનો સરવાળો કરવો પડે. તો 6 + 7 એટલે 13 થાય. તો અહીં બે સંખ્યા તો શક્ય નથી એટલે 13 ક્યાં આવશે? અહીં ઉપર આવશે અને 13નો આ જે 3 છે અહીં નીચે હોઈ શકે. બરાબર. હવે અહીં દશકાવાળું છે એટલે અહીંયા બાજુમાં દશક લીધેલો છે એમ કહી શકાય. 4 પરથી 1 દશક લઈએ તો અહીંયા 3. હવે 3માંથી 6 ન જાય એટલે હજી પણ આપણે એક દશક આગળની સંખ્યા પરથી લેવો પડે. 8 પરથી 1 દશક લઈએ તો અહીં 7 અને અહીં 13 આવશે. હવે 13માંથી 6 કાઢવાના છે. 13માંથી 6 જાય તો 7. હવે 7માંથી 4 બાદ કરવાના છે. 7માંથી 4 જાય તો 3 મળે. હવે આ દાખલો આપણે ફરીથી કરી જોવાનો. 13માંથી 7 જાય તો 6, 13માંથી 6 જાય તો 7 અને 7માંથી 4 જાય તો 3 વધે. એ જ પ્રમાણે આપણે 13મા નંબરનો દાખલો સોલ્વ કરીએ. તો જુઓ અહીં 2 છે અને અહીં 3 છે. આ સંખ્યા મોટી છે તો આ દશકાવાળી બાદબાકી હોઈ શકે એમ કહેવાય. તો અહીં 12 આવશે. અહીં કટ આપીએ. અહીં પણ એક દશક લઈએ. અહીં 0. હવે સૌપ્રથમ આ બાદબાકી કરીએ તો 12માંથી 3 બાદ કરવાના. 12માંથી 3 જાય તો 9. હવે 0માંથી અહીં એક સંખ્યા કોઈ પણ સંખ્યા બાદ કરવાની અને એમાંથી 4 વધવા જોઈએ. તો હવે શું કરવું પડે? 0માંથી તો કોઈ પણ સંખ્યાની બાદબાકી થઈ શકે નહીં તો અહીં એક દશક લેવો પડે. 7માંથી 1 દશક લઈએ તો અહીં 6 અને અહીં 10 હોય. બરાબર. હવે 10માંથી આપણે કેટલા બાદ કરીએ તો 4 જવાબ મળે. તો સીધા 10માંથી આપણે 4 બાદ કરી દઈએ તો 6 આવી જાય. જો 10માંથી 6 બાદ કરતાં આપણને 4 જવાબ મળે. હવે 6માંથી કેટલા બાદ કરતાં આપણને 4 મળે? તો 6માંથી સીધા આપણે 4 બાદ કરીએ તો આ સંખ્યા આપણને
મળી જાય. 6માંથી 4 બાદ કરતાં 2 મળે. 6માંથી 2 કાઢીએ તો આપણને 4 મળે. જુઓ હવે 14મા નંબરનો દાખલો સોલ્વ કરીએ. 5માંથી આપણે કેટલી સંખ્યા બાદ કરીએ તો 7 મળે. તો આ સંખ્યા નાની છે એટલે અહીં દસકો લીધેલો હશે એમ કહી શકાય. એટલે અહીં 5ના 15 કરીએ. હવે 15માંથી અહીંયા પણ આપણે બાજુમાં પણ એક દશક લેવો પડે, પણ અહીંયા 0 છે એટલે હજી અહીંયા 6 પરથી એક દશક લઈએ. અહીં 5 અને અહીં 9. 15માંથી 7 બાદ કરતાં 8 મળે. તો હવે 15માંથી 8 કાઢીએ તો 7 જવાબ મળે છે. હવે 9માંથી કેટલી સંખ્યા બાદ કરીએ તો 0 મળે? હા, 9માંથી 9 બાદ કરીએ તો આપણને 0 જવાબ મળે. 5માંથી 3 બાદ કરતાં આપણને જવાબ કેટલો મળે? 2. હવે 16 નંબરનો દાખલો આપણે સોલ્વ કરીએ. તો જુઓ બાળકો, અહીં સંખ્યા આપેલી નથી તો શું કરવાનું? આ બંને નીચેની સંખ્યાનો સરવાળો કરી અહીં લખવાનો. તો 8 + 9 એટલે 17 થાય. પણ અહીં બે સંખ્યાઓ લખી શકાય નહીં, તો 17નો આપણે અહીં 7 લખીએ અને આ 17 ક્યાં લખવાના છે? અહીં ઉપર. બરાબર. 17માંથી 8 જાય તો 9 વધે. હવે બાજુમાં જોઈએ તો બાજુમાં 4 + 5 એટલે કે 9 થાય. પણ 9ના આપણે અહીંયા 10 કરવા પડે, કેમ કે એક દશક લીધેલો છે આ 17 કર્યા એટલા માટે. તો અહીં 10 નહીં પણ 0 અને ઉપર અહીં 9 આવશે. બરાબર. અહીંયાથી એક દશક લઈએ તો અહીં 3. 9માંથી 5 જાય તો 4. 3માંથી 2 જાય તો 1 જવાબ મળે. આ દાખલો આપણે ફરીથી પણ સોલ્વ કરી લેવાનો કે સાચો છે કે ખોટો. તો 17માંથી 8 બાદ કરીએ તો 9 મળે. 9માંથી 5 બાદ કરીએ તો 4 મળે અને 3માંથી 2 બાદ કરીએ તો આપણને 1 જવાબ મળે. હવે 17મા નંબરનો દાખલો જુઓ. તો બાળકો, અહીંયા આપણે જાણીએ છીએ કે 0માંથી એક પણ સંખ્યા જાય નહીં. તો આપણે છેલ્લી જે સંખ્યા છે એના ઉપર અહીંયા 10 હોઈ શકે. બરાબર. અને અહીંયા 9 હોઈ શકે. હવે 10માંથી 5 બાદ કરતાં આપણને 5 જવાબ મળે. 9માંથી આપણે 6 બાદ કરી દેવાના. તો અહીં કેટલા આવ્યા? 3. 9માંથી 3 બાદ કરતાં 6 મળી ગયા. હવે અહીં આ સંખ્યા શોધવા માટે આપણે આ બે સંખ્યાનો સરવાળો કરી જોઈએ. તો 2 + 1 એટલે 3. 3 જે છે એ અહીં આવશે અને અહીં આપણે એક દશક લીધેલો છે એટલે 3ના 4 આવે. બરાબર. તો 3માંથી 1 બાદ કરતાં આપણને 2 જવાબ મળ્યો. 18મા નંબરનો દાખલો જુઓ. તો અહીં પણ 0 આપેલું છે. તો હવે શું કરવાનું? સીધું આપણે અહીંયાથી એક દશક લઈ લઈએ. અહીં 7. ફરીથી જોઈએ દાખલો. તો જુઓ, 0 આપેલું છે, અહીં 6 આપેલા છે. હવે 0માંથી 6 ન જાય એટલે અહીંયા શું હશે? 10 હશે એવું માનીએ. 10માંથી 6 બાદ કરવાના છે તો કેટલો જવાબ મળશે આપણને? 4. હવે આ સંખ્યા શોધવા માટે સૌપ્રથમ આપણે આ બે સંખ્યાનો સરવાળો કરી જોઈએ. તો 7 + 2 એટલે 9 થાય. 9 નહીં પણ અહીંયા 10 લખવા પડે. 10નું 0 મૂકી દઈએ અને 9 ક્યાં આવે? અહીં ઉપર, કેમ કે આ 0માંથી આપણે એક દશક લીધેલો છે એમ માનીએ. બરાબર. હવે અહીંયાથી એક દશક લેવો પડે એટલે અહીં 7. અહીં 9 અને અહીં 10 આવ્યા. હવે 7માંથી આપણે કેટલી સંખ્યા બાદ કરીએ તો 2 જવાબ મળે. તો 7માંથી સીધા 2 બાદ કરી દઈએ. 7માંથી 2 બાદ કરતાં આપણને અહીં 5 મળે. હવે ફરીથી જોઈએ કે 7માંથી 5 બાદ કરતાં આપણને 2 જવાબ મળે છે. તો હવે જુઓ, 19મા નંબરનો દાખલો છે. 5માંથી 7 ન જાય. બરાબર. એટલે અહીં 15 હોવા જોઈએ. 15માંથી 7 બાદ કરીએ તો આપણને જવાબ 8 મળે. હવે બાજુની સંખ્યા આપણે શોધવી હોય તો શું કરવાનું? આ બંનેની સંખ્યાની શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો 3માં 4 ઉમેરીએ તો આપણને 7 મળે. તો 7 અહીં લખવાના છે
અને 8 અહીં લખવા પડે અને 8 પરથી એક દસકો લેતા અહીં 7 મળે. બરાબર. હવે એવી જ રીતે આ સંખ્યા શોધવા માટે પણ આપણે આ બે સંખ્યાનો સરવાળો કરવો પડે. તો 4માં 3 ઉમેરીએ તો 7 મળે. 7માંથી 3 બાદ કરતાં 4 જવાબ મળે છે. ફરીથી દાખલો જોઈએ. 15માંથી 7 જાય તો 8, 7માંથી 4 જાય તો 3 અને 7માંથી 3 જાય તો 4 મળી ગયા. હવે 20મા નંબરનો દાખલો આપણે સોલ્વ કરીએ. તો જુઓ, આ સંખ્યા શોધવાની છે તો શું કરવાનું? આ નીચેની બે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરીને લખીએ. તો 7 + 4 એટલે કે 7માં 4 ઉમેરીએ તો 11. તો આપણે અહીં 11નો 1 લખીએ અને 11 ક્યાં આવે? અહીં ઉપર આવે. હવે 3 પરથી એક દશક લેવો પડે કેમ કે 1માંથી 4 ન જાય. તો અહીં 3માંથી એક દશક લેતા અહીં 2 આવ્યા. 2માંથી 7 ન જાય એટલે એક દશક લેવો પડે. 8માંથી એક દશક લઈએ તો અહીં 7, અહીં 12. 12માંથી 7 કાઢવાના છે. 12માંથી 7 જાય તો 5 અને 7માંથી 2 બાદ કરીએ તો 5 મળે. હવે 21મા નંબરનો દાખલો જોઈએ. 7માંથી 8 ન જાય એટલે અહીં એક દશક લીધેલો છે એમ કહેવાય. 1 પરથી એક દશક લઈએ એટલે અહીં 0 અને અહીં 17. હવે 17માંથી 8 બાદ કરવાના છે. 17માંથી 8 બાદ કરીએ તો 9. 0માંથી કઈ સંખ્યા બાદ કરતાં આપણને 8 મળે? તો અહીં એક પણ સંખ્યા આપેલી નથી. તો જુઓ બાળકો, અહીંયા નીચેની સંખ્યા મોટી છે અને આ સંખ્યા કેવી છે? નાની છે. તો હવે શું કરવું પડે? અહીંયા જે સંખ્યા હશે એ 0થી અને 8થી મોટી હોવી જોઈએ. તો આપણે અહીં એક દશક લીધેલો છે એમ માની 4 પરથી એક દશક લઈએ તો અહીં 3 અને અહીં 10 આવે. બરાબર. હવે 10માંથી કેટલી સંખ્યા બાદ કરતાં આપણને 8 મળે? તો 10માંથી સીધા આપણે 8 બાદ કરી દેવાના. તો 10માંથી 8 જાય તો અહીં 2 આવ્યા. હવે 3માંથી 1 બાદ કરી દેવાના તો અહીં 2 મળ્યા. 3માંથી 2 બાદ કરતાં 1 જવાબ મળ્યા. દાખલો ફરીથી જોઈએ. 17માંથી 8 બાદ કરીએ તો 9, 10માંથી 2 બાદ કરીએ તો 8 અને 3માંથી 2 બાદ કરીએ તો આપણને 1 જવાબ મળ્યો. બરાબર. 22મા નંબરનો દાખલો જોઈએ. ઉપરની સંખ્યા અહીં શોધવાની છે. તો 7 + 2 કરી દઈએ તો અહીં 9 મળે. 9માંથી 7 બાદ કરતાં આપણને 2 જવાબ મળી ગયો. હવે 1માંથી 9 ન જાય. બરાબર. તો અહીં શું કરવું પડે? એક દશક લેવું પડે. પણ આ સંખ્યા આપણે શોધવી હોય તો પહેલાં આ બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ. 1 + 2 કરતાં આપણને 3 મળે. તો 3 ક્યાં હોવા જોઈએ? અહીં ઉપર અને અહીં 4. 4 પરથી એક દસકો લીધેલો છે એમ કહી શકાય. અને અહીં 1ના 11 આવે. હવે 11માંથી 9 બાદ કરવાના છે તો આપણને 2 જવાબ મળે. દાખલો ફરીથી જોઈએ. 9માંથી 7 જાય તો 2, 11માંથી 9 જાય તો 2 અને 3માંથી 1 જાય તો પણ 2 જવાબ મળ્યો. 4માંથી 5 ન જાય તો આપણે અહીં બાજુમાંથી એક દશક લેવો પડે. તો હવે જુઓ, આ સંખ્યા શોધવા માટે આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો 1 + 8 એટલે 9 ક્યાં આવશે? પણ 1 + 8 એટલે 9, પણ એક દસકો લેવાનો છે માટે આપણે 10ની 0 લખી દઈએ અને 0 પરથી એક દશક લેતા અહીં 9 મળ્યા. બરાબર. અને અહીં 14 મળ્યા. હવે 14માંથી આપણે 5 બાદ કરવાના છે. 14માંથી 5 બાદ કરીએ તો 9, 9માંથી 8 જાય તો 1, હજી એ 7 પરથી એક દશક લેવાનું એટલે અહીં 6. 6માંથી આ 4 છે એ બાદ કરી દઈએ તો કેટલો જવાબ મળે આપણને? 2. 6માંથી 2 બાદ કરતાં આપણને 4 જવાબ મળી ગયો. હવે 24મા નંબરનો દાખલો જુઓ. 7 + 3 કરવા પડે. આ બે સંખ્યાનો સરવાળો કરીએ તો આ સંખ્યા મળે. તો 7માં 3 ઉમેરીએ તો 10 થાય. તો 10 ન લખવાનું પણ આપણે અહીં 0 લખવાનું. બરાબર. હવે આ દાખલો જોઈએ. 0માંથી 7 ન જાય તો અહીં એક દસકો લેવો પડે. અહીં 8 અને અહીં 10 લખવાના.
10માંથી 7 જાય તો 3, 8માંથી 8 જાય તો 0. હવે 2માંથી 1 બાદ કરતાં 1 જવાબ મળે. 25મા નંબરનો દાખલો જુઓ. આ ઉપરની સંખ્યા શોધવાની છે, તો નીચેની બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ. તો 4 + 8 એટલે 12, પણ અહીં આપણે 12ના 2 લખીએ અને 12 ક્યાં આવશે? અહીં ઉપર. અહીં એક દશક લેવાનો, અહીં 3. 3માંથી 9 ન જાય, તો હવે આ સંખ્યા ઉપરથી એક દશક લેવી પડે. આ જ સંખ્યા સૌ પ્રથમ શોધીએ, તો 4માં 1 ઉમેરીએ તો એ 5 આપણે અહીં લખવાના અને અહીં એક દશક લીધો એટલે અહીં 6 આવશે. હવે 3માંથી 9 બાદ 5 પરથી અહીં 5 એટલે હવે અહીં 3ના 13 કરવા પડે. હવે 13માંથી 9 બાદ કરવાના છે, તો 13માંથી 9 બાદ કરીએ તો આપણને 4 જવાબ મળે. ફરીથી આપણે એક વખત દાખલો જોઈએ. તો 12માંથી 8 જાય તો 4, 13માંથી 9 જાય તો 4 અને 5માંથી 1 જાય તો 4 જવાબ મળી ગયો.